કુકાવા તાલુકાના કોરડામાં સંત કોલવા ભગતના કોલેશ્વર ધામ ખાતે 106મો અષાઢી બીજ મહોત્સવમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું હતું। કોલડા ગામમાં સંત કોલવા ભગતના કોલેશ્વર ધામ એક એવું ભક્તિભાવનું અનોખું ઉદાહરણ પૂરું પાડે છે। દ્વારકાધીશ પ્રભુએ દેવળ ફેરવી દર્શન દીધા એવા મહાન સંત કોલવા ભગત કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોલેશ્વર ધામ ખાતે 106 આષાઢી બીજ મહોત્સવમાં ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ યોજાયો હતો, જેમાં 106 આષાઢી બીજ મહોત્સવમાં દ્વારકાધીશ પ્રભુની વિધિવત પૂજા અર્ચના કરી તે આખા કોરડા ગામમાં રથયાત્રા કાઢવામાં આવી હતી। આ રથયાત્રામાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો તેમજ સાધુ સંતો જોડાયા હતા। ત્યારબાદ રથયાત્રામાં કોલેશ્વર ધામ ખાતે સંત કોલવા ભગતના મંદિરે 52 ગજની ધજા ચડાવવામાં આવી હતી। બપોરના 4 કલાકે સંત શ્રી કોલવા ભગતના મંદિરે મહિલા ધૂન મંડળ દ્વારા ધૂન કીર્તન કરવામાં આવ્યું હતું। કોલેશ્વર ધામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે મહેમાનો અને તેમજ સાધુ સંતોનો અવધેશજી દાસ બાપુ દ્વારા સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। સાંજના 6 કલાકે મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાપ્રસાદ લીધો હતો। સાંજના 9 કલાકે લોક ડાયરો અને સંતવાણીનું કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોલડા ગામ દ્વારા ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। લોક ડાયરામાં લોક ગાયક ધાર્મિક ગોસ્વામી તેમજ લોક ગાયિકા રેનિશા પટેલ અને હાસ્ય કલાકાર ઘનશ્યામ કથિરિયા એ ધૂમ મચાવી હતી। પવિત્ર યાત્રાધામમાં સાક્ષાત દ્વારકાધીશ પ્રભુ અખંડ જ્યોત સ્વરૂપે કોલેશ્વર ધામ કોરડામાં બિરાજમાન છે। કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ અને સમસ્ત કોલડા ગામ દ્વારા દર પૂનમે કોલેશ્વર ધામ કોરડા ગામ ખાતે સંત શ્રી કોલવા ભગતના મંદિરે દ્વારકાધીશ પ્રભુની અખંડ જ્યોત તેમજ સંત શ્રી કોલવા ભગતની અખંડ જ્યોતના દર્શન કરવા દૂર દૂરથી ભાવિ ભક્તોની ભીડ જોવા મળે છે। કોલાના કોલેશ્વર ધામ ખાતે 106 આષાઢી બીજ મહોત્સવની ઉજવણી કોલવા યુવક મંડળ કોલડા ટ્રસ્ટ તેમજ સમસ્ત કોરડા ગામ દ્વારા કરવામાં આવી હતી। જે કે સિંગલ સાથે પ્રકાશ વઘાસિયા જીથોડી। નમસ્કાર મિત્રો, હું છું આપની લોક ગાયિકા રેનિશા પટેલ અને આજરોજ અષાઢી બીજ નિમિત્તે હું આવી ગઈ છું કોલેશ્વર કોલવા ભગતના ગામમાં કોલેશ્વર ધામ કોરડામાં। આજે અત્રે ભવ્યથી ભવ્ય અષાઢી બીજના ભવ્ય ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે અને દ્વારકાધીશને આવી સુંદર મજાની ધજા ચડાવવામાં આવી છે અને ગામ ધુવાડા બંધ આવો સુંદર મજાનો જમણવાર છે, પ્રસાદ છે। આ જોઈને ખૂબ જ આનંદ થાય છે, એટલે આપ પણ ભાવિ ભક્તોને નમ્ર વિનંતી છે કે આજના આ ડાયરામાં અચૂકથી અમારી સાથે જોડાવ। જય જય શ્રી સંત કોલવા ભગત। હું છું હાસ્ય કલાકાર ઘનશ્યામ કળક્ષર જણાવતો ખૂબ જ આનંદ થાય કે આષાઢી બીજનું જે આવા સુંદર મજાનું આયોજન છે એટલે મને જોઈને પણ એટલો આનંદ થયો કે આવું આનંદ કાયમની માટે રહે અને ગામ સમર્થ બધું કાર્યક્રમ બહુ ટોપ ગોઠવું છે। આષાઢી બીજ 106મી બીજ ઉજવી રહ્યા છે એટલે અમારે મિત્ર એવા સાગરભાઈને હું વિનંતી કરું કે આવું કામ તમે સેવાનું કાયમ માટે કરો। જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય।